સુખ એક એવો શબ્દ કે જેનો અર્થ કોઈને ખબર નથી અને તેમ છતાં આજે દરેક વ્યક્તિ તેની પાછળ ભાગે છે. પણ જેમ જેમ મૃગજળની નજીક જતા જઈએ અને એ લુપ્ત થતું જાય એમ આ સુખ પણ મૃગજળની માફક લુપ્ત થતું જાય છે. એ ક્યારેય કોઈના હાથમાં આવતું નથી કે પછી કોઈના હાથમાં આવી પણ ગયું હોય તો એને દેખાતું નથી. અંતે એના હાથ ખાલી ને ખાલી જ રહી જાય છે. જ્યાં સુધી માણસ સમજી નથી શકતો કે સુખ એ જે પણ અવસ્થા કે પરિસ્થિતિ છે એનો સ્વીકાર છે, ત્યાં સુધી એ સુખી નથી જ થઈ શકતો. આપણા બધાના જીવનમાં કોઈને કોઈ વાતની ખોટ ઈશ્વરે મૂકી જ છે, પણ એના બદલામાં કોઈને કોઈ પૂર્તિ પણ કરી છે. પણ આપણું ધ્યાન હંમેશા એ આપેલી વસ્તુ કે પરિસ્થિતિ ઉપર નહીં, પણ પેલી પડેલી ખોટ ઉપર જ આપણું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોય છે. અને માણસ જાતની કદાચ આદત જ આ છે. જે છે એની કિંમત કરવાને બદલે એ હંમેશા જે નથી એને મેળવવા ભાગ્યા રાખે છે અને એના હાથ અંતે ખાલી ને ખાલી જ રહી જાય છે. સુખનું કોઈ સરનામું નથી હોતું. એ કોઈ શહેર, કોઈ ગલી કે કોઈ ખાંચામાં નથી હોતું. એ હોય છે તો માત્ર ને માત્ર સંકોચાઈને જીવી રહેલા મનના કોઈ એકાદ ખૂણે. મનના ખૂણામાં સુખ થોડું ઘણું ધબકતું હોય તો પણ આપણી અંદર છુપાઈ રહેલું નાનકડું બાળક થોડી નિખાલસતા અને થોડી દયા એને જીવિત રાખે છે. વધારે પડતી બુદ્ધિ અને વધારે પડતી ચાલાકી ધરાવતો માણસ મોટે ભાગે દુઃખી જોવા મળે છે. દરેક ખુશી અને લાગણીજનક પળોમાં એવા માણસોના મન નહીં પણ દિમાગના કોઈ ખૂણે સંતાઈ રહેલું કેલ્ક્યુલેટર કામ કરે છે, જે સામેવાળાની નીતિ, ભાવ કે લાગણી ક્યારેય જોતું જ નથી, પણ એ લાગણીની આડમાં એને કેટલો નફો કે નુકસાન થશે એની ગણતરી માંડ્યા રાખે છે. અને અંતે એવા માણસોની પાસે અઢળક લાગણીમય સંબંધો હોવા છતાં મનથી તો એ એકલા જ રહી જાય છે. દરેક ભૌતિક વસ્તુઓમાં આજે માણસ સુખને શોધવા લાગ્યો છે, પણ એ ભૂલી ગયો છે કે ભૌતિક હંમેશા સગવડ હોય છે, સુખ નહીં. ઘરમાં નવી પુત્રવધુ આવે અને સાથે સોફા કે ટીપોઈ લઈને આવે તો એ માત્ર સગવડ છે, પણ જો એ સાથે સંસ્કાર અને પરિવારને જોડી રાખવાની કળા લઈને આવે તો એ સાચું સુખ છે. સુખની દ્રષ્ટિએ જો જોઈએ તો નાના બાળકોનું જીવન ઉત્તમ છે, કેમ કે સુખની તો ખબર નહીં, પણ દુઃખ શું છે એ લોકોને ખરેખર ખબર જ નથી હોતી, કેમ કે એ ન તો ભૂતકાળમાં જીવે છે અને ન તો ભવિષ્યમાં જીવે છે. એ માત્ર ને માત્ર વર્તમાનમાં જીવે છે. ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની વેદનાઓ રૂપે અઢળક પળ એ આપણા મનમાં જામેલા હોય છે. સમય જતાં બીજા કેટલાક પડાણો એ એની ઉપર જામી જાય છે અને અંતે સમયની સાથે એ પડ મન ઉપરથી ન ઉતરતા મન બંધ કાલ કોઠરીમાં પૂરાયેલા કોઈ મૂંઝાયેલા માણસની માફક થઈ જાય છે. ન તો એ પોતાની વેદના કોઈની પાસે ઠલવી શકે છે કે ન તો કોઈની વેદનાને એ સમજી શકે છે, કે પછી અમુક સમય બાદ મન પોતે જ એક વેદના બની જાય છે. સુખ ક્યાં છે, સુખ કોનામાં છે અને સુખ કેટલું છે, આ જાણવામાં ને જાણવામાં માણસ બધો પરિવાર, બધો સમય અને અંતે બધો જ સંસાર ફેંદી વળે છે. બસ માત્ર ને માત્ર એ પોતાની ભીતર નજર કરવાનું રહી જાય છે. સુખને અનુભવવાની કોઈ ઉંમર નથી હોતી કે એનું કોઈ જેન્ડર નથી હોતું. એને જીવનના કોઈ પણ તબક્કામાં માણી જ શકાય છે, પણ એ દુઃખ એ એવી અવસ્થા છે કે જેનો બાળપણમાં ક્યારેય એટલો કડવો અનુભવ આપણને થયો જ નથી, કેમ કે બાલ્ય અવસ્થા એ એકમાત્ર એવી અવસ્થા છે કે જેમાં દુઃખ ક્ષણવારમાં આવે છે અને આવીને જતું રહે છે, પણ ક્યારેય એટલી ગહેરી છાપ એ આપણા મનની ઉપર છોડતું નથી. સુખનું સરનામું જો ખરેખર જોઈતું જ હોય તો એને બહાર ગમે ત્યાં શોધવાને બદલે એકાદ વાર મનની ભીતરના કોઈ પણ ખૂણામાં શોધી જુઓ
એ ચોક્કસ મળશે. અને જો એ એકવાર મળી ગયું તો ક્યારેય એને બહાર ક્યાંય પણ શોધવાની જરૂર નહીં પડે.